નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। રાજ્યમાં વાત કરીએ તો સ્વાસ્થ્યની સેવાઓ, લોકો સ્વસ્થ રહે, ગુજરાતની જનતા આરોગ્યની સેવાઓ સારી રીતે મેળવી શકે અને કોઈ પણ જો ગંભીર બીમારીઓ થાય અને તેના પૈસા આપણી પાસે ન હોય તો સરકાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મા કાર્ડ, આયુષ્માન કાર્ડ આવા અનેક યોજનાઓ થકી પ્રજાને લાભ આપવાની કોશિશ કરે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સુધરે તેમાં પણ અમુક ડોક્ટરને રસ નથી। માત્ર પૈસા કમાવાની લાલચમાં અનેક લોકોના ભોગ લેતા હોય તેવી ભૂતકાળમાં ઘટનાઓ સામે આવી। હવે આ ઘટના આવી છે રાજકોટમાંથી સામે। રાજકોટ બાદ ડોક્ટરો બીજી હોસ્પિટલમાં મુલાકાત કરતા હતા, તેઓ ઓપરેશન અનેક જગ્યાએ કરતા હતા। રાજકોટ, અમદાવાદ આ સમગ્ર વિસ્તારમાં તો આ ઘટનાઓનો પડઘમ વાગતો હતો, ત્યારે હવે આખરે જામનગરમાંથી એવી ઘટના સામે આવી। એક વ્યક્તિનું મોત થયું। ડોક્ટરે પૈસા કમાવા માટે સમગ્ર જે કાવતરું રચ્યું, આ સમગ્ર ઘટનાની આજે વાત કરવી છે, જેમાં વાત કરીએ તો JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ આ એક હોસ્પિટલ જામનગરની છે અને એમાં તમે કદાચ આંકડો સાંભળીને ચોંકી જશો કે ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે, પરંતુ આ ડોક્ટર તો રાક્ષસ કરતાં પણ ગઈ ગુજરી જે ક્વોલિટીનો છે તેવું કહી શકો, કારણ કે અહીં 262 જેટલા જે દર્દીઓના રિપોર્ટ કરવામાં આવ્યા, માં 53 જેટલા દર્દીઓને કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી, તેમ છતાં હૃદયના ઓપરેશન કરી દેવામાં આવ્યા, તેઓને કાર્ડિયાક પ્રોસિજરનો ભોગ બનવું પડ્યું। ત્યારે એક તરફ રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ ગુજરાતના લોકોને સારી સગવડ મળે તે માટે અનેક પ્રયાસો કરે છે, પરંતુ આવા લેભાગુ ડોક્ટરો ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં કશી જ બાકી નથી રાખતા। હજુ તો ગુજરાતની જનતા અમદાવાદનું ખ્યાતિકાંડ ભૂલી નથી શક્યું, ત્યારે હવે જામનગરમાંથી નવું ખ્યાતિકાંડ સામે આવ્યું। અમદાવાદની ખ્યાતિમાં પણ 19 જેટલા લોકોને હાર્ટના દર્દીઓ બનાવી દેવામાં આવ્યા, હૃદય રોગના દર્દીઓ બનાવી દેવામાં આવ્યા, તેઓના ઓપરેશન પણ થઈ ગયા અને એમાંથી 2ના મોત થયા। આ સમગ્ર ઘટના બન્યા બાદ સરકારે તપાસ કરી, પછી ખબર પડી કે આ તો સમગ્ર પ્રક્રિયા માત્ર પૈસા કમાવાનું કાવતરું હતું। ત્યારે હવે જામનગરમાં ડોક્ટર પાર્શ્વ વોરા, આ ડોક્ટર પાર્શ્વ વોરા કહેવામાં તો ડોક્ટર છે, પરંતુ જો તેની ઓળખ એક રાક્ષસ તરીકે કરાવીએ તો એમાં કોઈ ખોટું નથી। આ ડોક્ટરે માત્ર પોતાના પૈસા ઉઘરાવવા માટે, પોતાના નિજી ફાયદા માટે 53 જેટલા લોકોના ઓપરેશન કરી નાખ્યા, તેઓને હૃદય રોગના દર્દીઓ બનાવી દીધા કોઈ પણ કારણ વગર। એક વ્યક્તિ એ દવાખાને મુલાકાત લે છે, તેના મોટા ભાઈને તકલીફ હોય છે, તો જામનગર હોસ્પિટલમાં મુલાકાત લઈ JCC હાર્ટમાં તેઓએ મુલાકાત લીધી અને ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે તેઓને હૃદયની તકલીફ છે, તો ઓપરેશન તો કરવું પડશે, એક બાજુની નળી સાંકડી થઈ ગઈ છે। એ વ્યક્તિ એવું વિચારે કે હવે જામનગરમાં ઓપરેશનની વાત છે તો કદાચ એક વખત રાજકોટ પણ બતાવી લે, પરંતુ રાજકોટની વાત સાંભળતા ડોક્ટરના મનમાં એવો વિચાર આવ્યો હશે કે જો આ રાજકોટ જતા રહેશે તો પૈસાની કમાણી નહીં થાય। તેવું કહેવામાં આવ્યું કે તમારો સમય ખૂબ ઓછો છે, તમે રાજકોટ નહીં પહોંચી શકો, અને એ વ્યક્તિનું ઓપરેશન થઈ જાય છે ને બાદમાં હવે મોત નીપજે। તેમનું મોત નીપજ્યા બાદ સમગ્ર ઘટનાનું જે કાવતરું સામે આવે, તો હાલ તો સરકાર દ્વારા JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી। આ સાથે જ ડોક્ટરને પણ સસ્પેન્ડ થાય છે, ડોક્ટરને 6 લાખનો દંડ ભરવો પડે, પરંતુ આ 6 લાખના દંડ સામે કેટલા લાખો રૂપિયા દર્દીઓ પાસેથી ઉઘરાવ્યા હશે। એક ઓપરેશનની જો કિંમત ગણવા જાય તો 2 થી 2.5 લાખ રૂપિયાની વસૂલાત કરીને આવા 53 દર્દીઓ। વાત અહીં ગુજરાતની જનતાની છે। ગુજરાતની જનતા હવે સ્વાસ્થ્યની સેવાઓમાં પણ લૂંટાઈ રહી છે, ત્યારે ગુજરાતમાં ભગવાન ગણાતા ડોક્ટરો કેવા પ્રકારની સ્થિતિમાં છે, કઈ માનસિકતા સાથે કામ કરે છે, તે હવે જાણવું ખૂબ જરૂરી છે। આજ મુદ્દા પર કરીશું આજનો સીધો સંવાદ। દર્શક મિત્રો, જામનગરનો ડોક્ટર પાર્શ્વ વોરા આ ડોક્ટર ન ગણાવી શકાય, પરંતુ ડિગ્રીના કારણે ડોક્ટર બની ગયો, પરંતુ પોતાના મનથી હજુ એક પૈસાનો ભૂખ્યો માણસ છે। 53 લોકોના રિપોર્ટ કરી નાખવામાં આવ્યા, તેમના ઓપરેશન થઈ ગયા। આ સાથે જ 105 કેસમાં કાર્ડિયાક જે પ્રોસિજર હોય છે તેમાં ગેરરીતિ જોવા મળી।
આપણે ગણી શકીએ કે માત્ર પૈસાની લાલચમાં જો આ પ્રકારનું કૃત્ય થતું હોય તો અનેક લોકોના જીવ હજુ પણ જોખમમાં હશે. આગામી સમયમાં પણ કેટલાના મૃત્યુ થશે કહી ન શકાય. આજ મુદ્દા પર આજે સીધો સંવાદ કરવો છે અને આ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે કલ્પેશ રાવલ કે જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે અને જામનગરથી છે. આ સાથે જ પ્રફુલ્લ મહેતા કે જેઓ એક સામાજિક કાર્યકર છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. કલ્પેશભાઈ, શરૂઆત આપનાથી. એક તરફ આપણે કહીએ છીએ કે ભગવાન બાદ જો કોઈ મરણથી ઉગારે તો એ ડોક્ટર. આપણે લગભગ એક ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ ગણતા હોઈએ છીએ, પરંતુ આ જામનગરનો ડોક્ટર તો રાક્ષસથી કમ નથી. આ સમગ્ર ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને હાલ જે જામનગરમાં આ ઘટના બની તો સ્થિતિ શું છે? સ્થિતિમાં કોઈ જાતનો ફેર પડવાનો નથી, કારણ કે સરકારે આ લોકોને કતલખાનાનું લાયસન્સ આપી દીધું છે. કોઈ પણ દર્દી આવે એના પાસે પૈસા ન હોય તો કઈ ફરક નથી પડવાનો, કેમ કે આયુષ્યમાન કાર્ડની સેવા સરકારે આપેલી છે. એટલે સરકારી તિજોરીમાં જે ટેક્સના પૈસા પડ્યા છે એમાંથી આ લોકોને મલાઈ મળી જવાની છે. તો સ્થિતિમાં શું ફરક પડવાનો છે? પરંતુ આ લોકો કાયદેસરની સેવા નહીં પણ દુકાન ખોલીને બેસી ગયા છે. આવા લોકો માટે દંડ એ બરોબર યોગ્ય ન કહેવાય. આ લોકોને છે ને ફાંસીની સજા થવી જોઈએ, અથવા તો માનવવધનો ગુનો આ લોકો પર દાખલ થવો જોઈએ. ત્યારે આ લોકો સુધરશે. એક બે જણાને સજા તો થવી જ જોઈએ. જી બિલકુલ. કલ્પેશભાઈ, આ સાથે આપ જામનગરથી છો, આ સમગ્ર ઘટનાને જાણો છો. જે સીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં લાંબા સમયથી આ કાવતરું ચાલતું હતું અને જે હોસ્પિટલના ડાયરેક્ટર છે તેઓએ જણાવ્યું કે મને આ કોઈ પણ જાતની ખબર નથી, મારી જાણ બહાર આ કામ કરવામાં આવ્યું છે. તો આ સમગ્ર ઘટનાને આપ અમારા કરતા વધુ સમજો છો. શું સમગ્ર ઘટના હતી અને હોસ્પિટલની તપાસ થઈ? આપને શું લાગે છે કે નિષ્પક્ષ રીતે તપાસ થઈ હશે ખરા? હોસ્પિટલની આ એક હોસ્પિટલની વાત નથી, પરંતુ કોઈ પણ હોસ્પિટલમાં, મોટી હોસ્પિટલ હોય એટલે તપાસની નિષ્પક્ષ જે આશા રાખવી એ આપણા માટે પણ ઓલું કહેવાય. કેમ કે મોટા લોકો હોય એટલે છેડા લાંબા હોય અને બધી જગ્યાએ શર્ટશૂટ કરી અને બધું પતાવી લેતા હોય છે. એટલે મોટી હોસ્પિટલોને માત્ર ને માત્ર દંડ ફટકારી અને અધિકારી સંતોષ માની લેતા હોય છે. આટલાથી કઈ થવાનું નથી. જી બિલકુલ. સાથે જ પ્રફુલ્લભાઈ આપણી સાથે છે કે સામાજિક અગ્રણી તરીકે, સામાજિક કાર્યકર્તા તરીકે. પ્રફુલ્લભાઈ, હું આપની પાસે આવીશ. સામાજિક કાર્યકર્તા હોય કે કોઈ પણ સામાન્ય માણસ, આ ઘટના ખૂબ ગંભીર છે. ડોક્ટરો અત્યારે પૈસા માટે કોઈ પણ કામ કરવા તૈયાર છે. હજુ અમદાવાદની ઘટના લોકો ભૂલી નથી શક્યા, ત્યાં ફરીથી જામનગરમાં ઘટના કઈ રીતે જોઈ રહ્યા છો? આમ તો સરકાર જે યોજના છે તો ગરીબ લાભાર્થીઓને લાભ મળે એ જરૂરી છે, પણ અમુક લોકો જેને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ ન હોવા છતાં એમને લોકોને હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી એના સંબંધીને એટલું બધું પ્રેશર કરવામાં આવે છે, કારણ કે એમને ખબર છે કે એમની પરિસ્થિતિ તો નથી, પણ એવી રીતે ભડકાવવામાં આવે છે કે સરકારશ્રીમાંથી પૈસા મળી જવાના છે. તો એના માટે થઈને એ લોકો એમની પર ન જરૂરિયાત હોવા છતાં પણ ઓપરેશન કરે છે. એટલે જે માણસને તકલીફ ન હોવા છતાં આવું ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એટલે અમુક લોકો જે સરકારશ્રીની આવી યોજનાઓ છે એને મોટું કલંક લગાવી રહ્યા છે. આની સામે સખત પગલાં હોવી જોઈએ અને ભવિષ્યમાં ન બને એના માટે સરકારશ્રીએ આના માટે કંઈક એક ઉચ્ચ કમિટી બનાવી અને કંઈ પણ કરીને નેક્સ્ટ ગરીબ લોકોને આવા શિકારમાંથી બચે એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. અને આપના પ્રોગ્રામમાંથી એવું કહીએ છીએ કે ગામડે જે ફળિયા ફૂલા લેબોરેટરી વાળા છે એ લોકો આવા સ્કેન્ડલમાં સોડવાયા હોય એવી શંકા પણ ઊભી થાય એવું દેખાય છે. કારણ કે નાના પ્લેસમાં આવી પરિસ્થિતિ થાય એ મોટામાં જાય અને એ પછી જયારે સરકારના કાર્ડમાંથી ડાયરેક્ટ પૈસા મળવાના હોય એટલે આવો દુરુપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો દેખાઈ રહ્યા છે. આના માટે સરકારને પણ લાંછન લાગે છે, તો સરકારની યોજનાને કલંક લગાવે એની સામે કંઈક પગલાં સખત લેવા જોઈએ. જી બિલકુલ. આ સાથે સમગ્ર ઘટનામાં જો વાત કરવા જઈએ તો નવીન જેરામ નંદા જે વ્યક્તિ છે તેમનું હાર્ટનું ઓપરેશન થયું હતું અને જે બાદ તેઓનું મોત નીપજ્યું અને પરિવારે આ સમગ્ર જે ઘટના મામલે હવે જે મુદ્દો ઉઠાવ્યો ત્યારે આરોગ્ય વિભાગના ધ્યાને ગયો અને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી. ત્યારે હવે કલ્પેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ વાત કાર્યવાહીની છે. તો એ વ્યક્તિનું મોત થયું, 53 જેટલા ઓપરેશન પણ થઈ ગયા, રિપોર્ટોમાં અનેક વખત ગેરરીતિ, પરંતુ હવે અમદાવાદમાં પણ એવી ઘટના બની કે મોત થયા બાદ આરોગ્ય વિભાગના ધ્યાને આવવું,
જામનગરમાં પણ મોત થયા બાદ આરોગ્ય વિભાગના ધ્યાને આવવું, એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે કેમ તંત્ર જાગતું નથી? કે તંત્રમાં સરકારે પોતાનું જે સરકારી મહેકમ છે, જ્યાં યોજના લાગુ પડે તો સરકારે પહેલા તો સરકારી ડોક્ટરોની ભરતી કરવી જોઈએ, જેનાથી સરકારની યોજના પૂરો સંપૂર્ણ લોકોને લાભ મળે અને લોકોની સેવા સંપૂર્ણ મળે અને તેમની સેવાકીય પ્રવૃત્તિથી એ પોતાના જીવનમાં સારી રીતે એમને દર્દીઓને વ્યવસ્થા મળે એવું કરવું જોઈએ. પણ આ જે અમુક જે પ્રાઇવેટ ખાનગી કંપની જે હોસ્પિટલો છે એને આનો લાભ મળતો હોય, એના કારણે શું છે કે આના કારણે સરકારનો બદનામ થાય છે. એટલે સરકારે પોતાનું મહેકમ પૂરું કરી અને બને તો પોતાના સરકારી ડોક્ટરોમાં જ આવી મોટી સર્જરી. હવે આ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે જેની રિયલ જરૂરિયાત છે આવા કાંડના કારણે જે લોકોને ઓપરેશનની જરૂર છે, હવે સરકારની જે તપાસ ટીમનો જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી એ લોકોને લાંબા સ્વાદી સુધી વાર જોઈ અને સરકારશ્રીની મંજૂરી વગર ઓપરેશનના ઘણા બધા તકલીફો ઊભી થશે. એ બહુ ગંભીર પરિસ્થિતિ, જે દર્દીઓને રિયલ જરૂરિયાત છે ને એને મોટી તકલીફ ઊભી થવાની છે. જી બિલકુલ. કલ્પેશભાઈ, આપને પણ એ જ સવાલ કે તંત્ર આવી ઘટનાઓ બન્યા બાદ કેમ જાગે છે? શું કોઈ તંત્રને ધ્યાને આવવા માટે એક વ્યક્તિનું મરવું જરૂરી છે? આપ શું માનો છો? એક નહીં અનેક મરે તો પણ આ તંત્રને કોઈ જાતનો ફરક પડે તેમ નથી. મેં પોતે આરોગ્ય અધિકારીની મુલાકાત કરવા માટે પ્રયત્ન કર્યો. અધિકારી હજી 25 દિવસથી જ આવેલા છે અને કહ્યું કે મને કોઈ જાતની આ સિસ્ટમમાં ખબર નથી પડતી. બીજા નંબરમાં કે જામનગર મહાનગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર ખાલી આયુષ્યમાન કાઢી અને હોસ્પિટલ સુધી પહોંચાડવાની વાત છે, ત્યાં સુધી જવાબદારી છે અને હિસાબ કઈ રીતે થાય છે, હોસ્પિટલ વાળા કઈ રીતે ઇન્સ્યોરન્સ ક્લેમ કરે છે, એ અમને કોઈ જાતની ખબર નથી. એટલે જો જામનગર મહાનગરપાલિકા આવડી મોટી સંસ્થા હોય અને એના આરોગ્ય અધિકારીને કોઈ વસ્તુની ખબર ન હોય તો સામાન્ય નાગરિકને શું ખબર પડવાની છે? જી બિલકુલ. કલ્પેશભાઈ, આ સાથે વાત જી કલ્પેશભાઈ, જે વ્યક્તિનું મૃત્યુ થયું એના પરિવારને પણ મળ્યો, એ લોકો પણ હવે આગળ કાર્યવાહી કરવાના છે અને પોલીસ ફરિયાદની પણ વાત કરી રહ્યા હતા. પરંતુ એનાથી શું, જે વ્યક્તિના ઘરે મોત થયું છે એ લોકોને ન્યાય મળી જશે? જી બિલકુલ. વારંવાર આવા સવાલો ઉભા થાય છે, પરંતુ નિર્ભર તંત્ર કોઈ રીતે જાગે તેમ નથી. જી બિલકુલ. કલ્પેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે જે પરિવાર છે તો કાર્યવાહી કરવાનો છે, પરંતુ પોતાનો પરિજન ખોઈ નાખ્યો એ પણ કોઈ પણ કારણ વગર. ભગવાન એવું કહે કે આપણે કહેવત છે કે મોતનું કારણ ફિક્સ હોય છે, પરંતુ આપ શું માનો છો કે આવા પ્રકારના ડોક્ટરોના જો ભૂલના કારણે એ મોત થતું હોય, એમના પૈસા કમાવાની લાલચના કારણે મોત થતું હોય, તો તેમની સામે કાર્યવાહી શું થવી જોઈએ? કારણ કે મોતનો સવાલ છે, સ્વાસ્થ્યનો સવાલ છે, લોકોના આરોગ્યનો સવાલ છે. રોનક, આપણે છે ને મોચી પાસે જઈએ ને તો એ લોકો માત્ર ને માત્ર ચામડાના મૂળ ચપ્પલ બનાવી અને પૈસા લઈ આપણને વસ્તુ આપતા હોય છે. પણ આ લોકો તો ચામડાનો કાયદેસરનો વેપાર કરવા નીકળી પડ્યા છે, એ પણ મનુષ્યના. એટલે આ લોકોને શરમ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. જ્યાં સુધી કડકમાં કડક સજા આવા ડોક્ટરોને નહીં થાય ત્યાં સુધી કોઈ પણ તંત્ર સુધરવાનું નથી. અને આવો તો એક બે કેસ જયારે આપણી સામે આવ્યા છે ત્યારે આપણે ખબર પડી કે આ બનાવ બન્યો છે. પરંતુ અસંખ્ય હોસ્પિટલો જે આરોગ્ય સાથે જોડાયેલી છે અને સરકાર સાથે જોડાયેલી છે આ સ્કીમમાં, એ લોકોમાંથી કોણ નહીં કરતું હોય કોઈને ખબર છે? કારણ કે ઇન્સ્યોરન્સ કંપની અને હોસ્પિટલ સીધી ડીલિંગ કરે છે. દર્દીને કોઈ જાતની ખબર નથી પડતી કે મને સારવાર કરી મારા માટે શું શું ઉપયોગ કર્યો, તો કઈ રીતે ખબર પડશે કે કોણ શું કરે છે? જી બિલકુલ. પ્રફુલભાઈ, ખાસ વાત અમદાવાદની પણ હોય તો અમદાવાદમાં પણ ખ્યાતિકાંડ ખૂબ ચર્ચિત રહ્યું, કારણ કે તેમાં પણ 19 જેટલા વ્યક્તિઓને નકામા દર્દીઓ બનાવી દેવામાં આવ્યા, એટલે કે તેમનું સ્વાસ્થ્ય એકદમ સારું હતું, પરંતુ ઓપરેશન તો થવાનું છે એટલા માટે કે ડોક્ટરને પૈસાની જરૂર છે, એ ડોક્ટરને પૈસા કમાવા છે. ને સ્થિતિ અત્યારે જામનગરમાં પણ એ છે ને. ખાસ કાર્યવાહીની વાત કરીએ તો ડોક્ટરને સસ્પેન્ડ કરી મુકાયો છે ને 6 લાખનો દંડ. આપ કઈ રીતે માનો છો કે એક સામાજિક કાર્યકર્તા તરીકે 6 લાખનો દંડ અને સસ્પેન્ડ આ ખરેખર સજા કહેવાય ખરા? સાથે આટલો મોટો ચેડો થયો અને એના માટે જો 6 લાખનો દંડ કરી અને સસ્પેન્ડ કરે તો એની સાથે જે સંકળાયેલી સંસ્થા પણ હોય એની પણ તપાસની રિયલમાં આરોગ્ય મંત્રીએ કંઈ કરવું જોઈએ. કારણ કે માણસનું મૂલ્યને આટલું જ સસ્તું ગણવામાં આવે એ બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય. અને ડોક્ટર એ ભગવાનનો દરજ્જો છે, હજુ એ જ આવી ભૂલો કરશે
તો બીજા ઉપર તમે શું આશા રાખી શકો? એટલે માણસને પોતાનું માનવ ધર્મ, જે ડોક્ટર સેવા કરતા હોય એમને આપણે નિર્જીવી દંડ કરી અને સસ્પેન્ડ કરો એ યોગ્ય નથી. જો આની માટે સરકારશ્રીએ પૂર્ણ તપાસ કરી અને જો યોગ્ય કાર્યવાહી હોય કરવી જ જોઈએ. માણસનું મૂલ્ય 6 લાખમાં જો એમને ઠરવી દીધું એ યોગ્ય ન કહેવાય. જી બિલકુલ. કલ્પેશભાઈ, આપ જામનગરમાં એક પત્રકાર છો ને આપ એ તમામ જે વિસ્તારોમાં ફર્યા હશો, સાથે જ શું સ્થિતિ આરોગ્યની જામનગરમાં છે આપ જાણતા હશો. ખાસ એ ગુજરાતની જનતાને એ જણાવવાની કોશિશ કરશો કે હજુ પણ જામનગરમાં આરોગ્યની સ્થિતિ કેવી છે, કારણ કે હું જે વિસ્તારમાંથી આવું છું પોરબંદરમાં હજુ પણ આવા ડોક્ટરોનો રાફડો છે. આ તમામ ડોક્ટરો માત્ર પૈસા કમાવા માટે અનેક લોકોને ફાંસીને માછડે ચડાવી દે એટલે કે મોતના મોંમાં ધકેલતા હોય છે. તો જામનગરમાં હોસ્પિટલોની સ્થિતિ શું છે, આરોગ્ય વિભાગને ખાસ શું જાણ કરશો? રોનક, જે લોકો કિલોના હિસાબે ટીકડીઓ લઈ અને દવાખાના ખોલીને બેઠા હતા એ લોકો અત્યારે મોટી મોટી હોસ્પિટલોમાં ડાયરેક્ટર બની ગયા છે. કોઈ તંત્ર જોવા વાળું નથી. તંત્ર માત્ર ને માત્ર મોટા લોકો હોય, પૈસાદાર હોય એની સેવામાં પડ્યું છે. હું મારી જ એક વાત કરું. મારા મધરને જેસીસી ની બીજી હોસ્પિટલ છે વાલકેશ્વરીમાં, એમાં એડમિટ કરેલા હતા. ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હતો અને યુરિન ફૂલ ચાલુ થઈ ગયું હતું અને 2 કલાક ત્યાં દાખલ કર્યા અને બાદમાં અનકોન્શિયસ થઈ ગયા. ડોક્ટરે એવું ચાર્જ કરી દીધા કે તમે જીજી હોસ્પિટલ અથવા તો અમારી બીજી હોસ્પિટલ છે જેસીસી, તેમાં લઈ જાઓ. એટલે મેં ત્યાંથી ડિસ્ચાર્જ કરાવી અને સરકારી હોસ્પિટલમાં હું લઈ ગયો અને ત્યાંની સારવાર કરાવી. પરંતુ આ લોકો પોતાને કઈ રીતે ફાયદો થાય છે એ જ જુએ છે, બાકી કોઈ પણ વસ્તુ જોતા નથી. જી બિલકુલ. ખાસ પ્રફુલભાઈ, આપ એક સામાજિક કાર્યકર્તા હશો, આપ લોકો પાસે ફરતા હશો, લોકોની સાથે મુલાકાત કરતા હશો. આપની પાસેથી હું એ જાણવાનો પ્રયાસ કરીશ કે લોકો શું માને છે કે ગુજરાતમાં આરોગ્યની સુવિધાઓ કેવી છે? જી પ્રફુલભાઈ. થયો અને એના માટે જે પબ્લિકની અત્યારે જે પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર થતી જાય છે. અમદાવાદ જિલ્લાની જ વાત કરીએ સાહેબ, ઘણા બધા ડોક્ટરો છાપામાં કાયમ આવતું હોય છે કે પોલીસે ખોટા ડોક્ટરને પકડ્યા, આ ડોક્ટરને પકડ્યા. તો આરોગ્ય સાથે સાહેબ સીધું જ જો ચેડા થતા હોય તો પબ્લિકને જવા આ કાર્ડના હિસાબે એ પ્રોત્સાહન લઈ અને હોસ્પિટલમાં જતા હોય. જે આવા ખાનગી હોસ્પિટલ આવા 2-4 જણો જે કલંકિત પરિસ્થિતિ ઊભી કરે, એમાં ગુજરાત રાજ્યનું આરોગ્ય આખું છે એના ઉપર એક કલંક. અને વડાપ્રધાનશ્રી આવી યોજના મેળવી એનો લાભ લેવાની બદલે લોકોનામાં એક બીક પેસારો થઈ ગયો હોય કે હવે આ પરિસ્થિતિનો સામનો કરવાનો થશે. હવે જેને ઓપરેશન થઈ ગયું ને આવું જેને ગંભીર પરિસ્થિતિ છત્રછાયા ગુમાવી છે, તો એ તો અમદાવાદ જિલ્લા જેવામાં પણ આવી પરિસ્થિતિ છે. તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આવું હોય તો સરકારે એવા કડક પગલાં ભરવા જોઈએ અને જે રિયલમાં સરકારી ડોક્ટરની જે મહેકમ છે એ પૂર્ણ કરવું જોઈએ. કારણ કે ઘણી વખતે એવું કહેવામાં આવ્યું કે જામનગરમાં ડોક્ટર જે નવા આવ્યા એમને કીધું કે મને હજુ નવા આવ્યા છે, પણ હવે એમને ભૌગોલિક પરિસ્થિતિ હોસ્પિટલોની પૂર્ણ મુલાકાત અને લાગતા પડતા ડિપાર્ટમેન્ટ એની જોડે સાથે જોડાઈ અને એની ઉપર સંકલન કર્યા વગરની જે આવું ચાલે છે, તો એને શંકા આવા માણસો જે સારી સેવા કરવા વાળા પણ એક ખોટી છાપ ઊભી કરતા હોય એવું લાગે છે. તો સરકારના સારી યોજનાને કલંકિત કરવા વાળા આવા લોકો માટે સખત પગલાં ભરવા જોઈએ. જી બિલકુલ. કલ્પેશભાઈ, આરોગ્યની વાત હોય તો લોકો જ્યારે પણ બીમાર પડે ત્યારે હોસ્પિટલ જાય, પરંતુ અત્યારે હોસ્પિટલ જવામાં ડર લાગે. ડર એટલા માટે કે સતત બનતી ગુજરાતમાં ઘટનાઓ, અમદાવાદની ખ્યાતિકાંડ, રાજકોટમાં ડોક્ટરો સરકારી હોસ્પિટલ મેલીને પ્રાઇવેટમાં પૈસા કમાવા જાય, અને હવે આ જામનગરની ઘટના આવી, સતત બોગસ ડોક્ટર પકડાવા. લોકોમાં કેવો માહોલ છે? કારણ કે આપ દરરોજ અનેક લોકોને મળતા હશો, સામાન્ય લોકો સાથે ચર્ચાઓ કરતા હશો. આરોગ્યની ગુજરાતની સેવાઓને લોકો કેવા પ્રતિભાવ આપતા હોય છે, ને આપના મતે એક પત્રકાર તરીકે ગુજરાતમાં આરોગ્યની સેવાઓ કેટલો પોઈન્ટ આપશો, કેટલી સારી અથવા તો ખરાબ? રોનક, અત્યારે આરોગ્યની હાલત તો આખા ગુજરાતમાં એવી છે, માત્ર જામનગરમાં નહીં, કે બધા લોકો એમ કહે છે આના કરતા જે ઊંટ વૈદ હતા ને જૂના જમાનામાં, એ લોકો સારી સારવાર કરતા હતા. કારણ કે જ્યાં જાઓ ત્યાં 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયા સામાન્ય દર્દી પાસેથી ફી પેટે લેવામાં આવે છે અને આપવામાં આવે છે શું? પેલા જે લાલ પીળા ટીકડા કિલોના ભાવે લીધેલા હોય છે. અને બીજા નંબરમાં કોઈ મેજર
ઓપરેશન જેવું લાગે તો આવા લેભાગુ તત્વો એકના બદલે બીજા ઓપરેશન કરી નાખે અથવા તો બોગસ ઓપરેશન દેખાડી સરકારની તિજોરીમાં છીંડા પાડવાનું કામ કરતા હોય, તેમાં પબ્લિક ક્યારે ભરોસો મૂકી શકશે? જી બિલકુલ. પ્રફુલભાઈ, ખાસ એક સામાજિક કાર્યકર્તા તરીકે શું માનો છો કે આવા ડોક્ટરો પર કઈ કાર્યવાહી થવી જોઈએ? અત્યારે તો સસ્પેન્ડ કરી દેવાયો છે ને 6 લાખનો દંડ, પરંતુ આવા તમામ જે ડોક્ટરો છે તેમની સામે શું કાર્યવાહીની માંગ આપ કરો છો? મુખ્યમંત્રી સાહેબે કીધું કે આની અંદર અમે સખતમાં સખત પગલાં લઈશું. અમે આશા રાખીએ કે સરકાર સખત પગલાં લે અને એક છાપ ઊભી કરે કે હવે પછી આવો કાંડ ન બને અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય, એવી અમે આશા રાખીએ છીએ કે સરકાર આની ઉપર સખ્તાઈથી પગલાં લે, કારણ કે એમને પોતે કીધું છે કે અમે આની ઉપર સખત પગલાં લઈશું. તો આના માટે મોનિટરિંગ એક ટીમ રાખી અને સખત પગલાં લેવી આશા રાખીએ, કારણ કે ડોક્ટરની એકચ્યુઅલી આરોગ્ય માટે ગુજરાતમાં જે જરૂરિયાત છે એની કરતાં આપણી પાસે ઘણો બધી ઓછી છે. એટલે અમુક જે લેભાગુ ડોક્ટરો છે એવા પણ અહીંયા આગળ ગામડાઓમાં જે ફરી રહ્યા છે, તો એના માટે પણ સરકારે કંઈક કરવું જોઈએ કે માણસના જીવન સાથે ચેડા ન કરે, એવી આશા રાખવી છે. જી બિલકુલ. કલ્પેશભાઈ, હવે સમગ્ર મુદ્દો કાર્યવાહીનો અત્યારે તો આવ્યો છે કે આરોગ્ય મંત્રીએ કામગીરી કરી, આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા અને આદેશ બાદ કાર્યવાહી પણ થઈ. હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાઈ. આ સાથે જે જામનગર સાથે જુનાગઢમાં પણ આવી ઘટના સામે આવી કે જ્યાં હોસ્પિટલમાં ગેરરીતિ હતી તો જે 50,000 રૂપિયાનો દંડ, જુનાગઢની સમન્વય હોસ્પિટલને પણ 50,000નો દંડ થયો છે. આ બંને તપાસ હવે એક મોત થયા બાદ થઈ છે. આપ શું માનો છો કે આરોગ્ય મંત્રીએ હવે શું પગલાં લેવા જોઈએ કે આવી ઘટનાઓ ન બને અને હોસ્પિટલો માટે ખાસ કાયદાઓ શું હોવા જોઈએ? રોનક, તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં હવે બુલડોઝર રાજ ચાલુ થયું હતું. કોઈ પણ નાના મોટા ગુના હોય એના ઘર ઉપર કે દુકાન ઉપર કે વ્યાપાર ઉપર બુલડોઝર ચલાવી દેવામાં આવે તો આ તો માનવવધનો ગુનો કહેવાય. આની હોસ્પિટલ કેમ સીલ કરવામાં ના આવી? હોસ્પિટલ કેમ તોડી પાડવામાં ના આવી? શું આને તમે નાની બાબત સમજો છો? આમાં મોટા મોટા લોકો સંડોવાયેલા હોય તેને બચાવવા માટે માત્ર ને માત્ર ખોટી રીતે કાર્યવાહી કરી છે તેમ બતાવી અને બધું સમેટી લેવામાં આવશે. જો પરિવારવાળા એ લોકો એફઆઈઆર કરવાનું કહેતા હતા, જે એફઆઈઆર કરશે અને સચોટ તપાસ થશે તો જરૂર ને જરૂર આ ડોક્ટર જેલની અંદર જશે. જી બિલકુલ. આ સાથે કલ્પેશભાઈ, મારો સવાલ આપને એ પણ છે કે આ પહેલા અમદાવાદમાં પણ ખ્યાતિકાંડની ઘટના સામે આવી. ખ્યાતિ હોસ્પિટલમાં અનેક મોટા માથાઓના નામ સામે આવ્યા. મોટી કાર્યવાહી થશે, મોટી કાર્યવાહી થશે અને કાર્યવાહી શું થઈ છે તમામ જાણે છે કે થોડા સમય માટે મુદ્દો ચર્ચામાં રહે ને પછી ભૂલાઈ જાય. આપ શું માનો છો કે સરકાર હજુ પણ આવો જ ન્યાય કરવામાં માને છે? લોકોના હજુ પણ જીવ જશે તો સરકાર આ જ પ્રકારે કાર્યવાહીની રાડો નાખશે, ચીસો પાડશે? શું લાગે છે? સરકાર અને સરકારના મંત્રીઓ માત્ર ને માત્ર પ્રચાર અને ચૂંટણીમાં વ્યસ્ત હોય છે. એ લોકો પાસે કાર્યવાહી કરવાનો અને જોવાનો સમય પણ નથી. આ તો ફ્રી હતા, ચૂંટણીનો સમય નજીક આવે છે, મહાનગરપાલિકાની ચૂંટણીઓના પડઘમ ભાગવાની તૈયારી છે, ત્યારે અત્યારે કાર્યવાહી કરવાનું યાદ આવ્યું છે. તો માત્ર ને માત્ર એક જ હોસ્પિટલમાં કેમ ચેક કરવામાં આવ્યું? બીજી કોઈ હોસ્પિટલ નથી? બીજા ક્યાંય આવું કૌભાંડ નહીં ચાલતું હોય? જી બિલકુલ. બધી જગ્યાએ ચેક કરવું જરૂરી છે. જનતા તમને મત આપી અને સરકારમાં બેસાડે છે તો તમારી ફરજ છે નેતાઓ કે જનતાની રક્ષા કરો. કલ્પેશભાઈ, આ સાથે અત્યારે તો આરોગ્ય મંત્રી તરીકે પ્રફુલભાઈ પાનસેરી આવ્યા છે. આ પહેલા ઋષિકેશભાઈ પટેલ હતા. આપ શું માનો છો કે પૂર્વ આરોગ્ય મંત્રીની કામગીરી ક્યાંય નબળી રહી હશે કે આરોગ્ય મંત્રી બદલવા પડ્યા? કારણ કે અત્યારે મંત્રીઓનું ગઠન થયું ત્યારે કામગીરીને આધારે કામ સોંપવામાં આવ્યું. તેમની કામગીરીને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે તેમના કાર્યકાળમાં પણ અનેક ગોટાળાઓ સામે આવ્યા, અનેક જગ્યાએ હોસ્પિટલમાં કૌભાંડોના કારણે લોકોના જીવ ગયા. સાહેબ, આમાં પાઘડી બદલી એટલે વરાજો બદલી જાય એવું નથી હોતું. મંત્રી બદલે એટલે કઈ બદલાવાનું નથી, કારણ કે કામ તો નીચેના તંત્રએ જ કરવાનું છે ને. એ જ અધિકારી છે, એ જ સ્ટાફ છે અને એ લોકોએ કામ કરવાનું છે. તો મંત્રી બદલવાથી શું થવાનું છે? તમે મુખ્યમંત્રી બદલી ગયો તો પણ કઈ ફેર નથી પડવાનો. જી બિલકુલ. જે થવાનું છે એ થવાનું છે, પરંતુ જે એક્શન લેવા જોઈએ યોગ્ય એ લેવાય તો જ આ તંત્ર સુધરશે, નહીતર સુધરવાનું નથી. જી બિલકુલ. કલ્પેશભાઈ, હવે શું માનો છો આપ કે હોસ્પિટલને તો અત્યારે સસ્પેન્ડ ખાલી માત્ર યોજનામાંથી કરાય છે,
બાકી કામગીરી તો ત્યાં હજુ પણ ચાલુ છે, હજુ પણ દર્દીઓ અવર જવર કરી રહ્યા છે ને તેમની સારવાર ચાલી રહી છે. શું માનો છો કે જો આવો કિસ્સો કોઈ પણ સામે આવે તો હોસ્પિટલ અને ડોક્ટર સામે કઈ કાર્યવાહી થવી જોઈએ? સાહેબ, મેં પહેલા પણ કહ્યું તમને કે ડોક્ટર સામે માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ, હોસ્પિટલને સીલ કરવું જોઈએ, અને જેમ મુખ્યમંત્રી શ્રી અથવા તો ગૃહમંત્રી શ્રી જે ગુનેગારો ના ઘર પર અને ઓફિસ પર બુલડોઝર ચલાવે છે તે રીતે બુલડોઝર ચલાવી અને હોસ્પિટલને પાડી નાખવી જોઈએ. જી બિલકુલ. અંતમાં પ્રફુલભાઈ, હું આપની પાસે આવીશ. સામાજિક કાર્યકર્તા તરીકે કોઈ પણ જે સમગ્ર ઘટના બનતી હોય તો સમાજના લોકો આપને પણ જણાવતા હશે. ખાસ ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ કેવી છે, ખાસ આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરી કેવી છે? કારણ કે અત્યારે અનેક વખત ફરિયાદો ઉઠી છે કે અધિકારીઓ નેતાઓનું સાંભળતા નથી. તો શું આપને લાગે છે કે હજુ પણ અધિકારીઓ નેતાઓથી ઉપર છે? અધિકારીઓ જે રહ્યા ઘણા બધા બેકમ કાયમીની બદલે ટેમ્પરરી જે જૂના છે એમને એક્સટેન્શન આવીને જે ચલાવી રહ્યા છે, તો એના માટે એવો પરિસ્થિતિ પણ ઊભી થાય કે આની અંદર જે સખ્ત પગલાં લેવા માટે એમના પણ કદાચ હાથ બંધાયેલા હોય એવું દેખાય. કારણ કે સરકારે પોતાનું મેકઅપ અને જે સરકારની ગાઈડલાઇન્સ છે એનું જ્યાં સુધી સંપૂર્ણ ઉપયોગ ન થાય તો આવી ઘટનાને આપણે બીજું કશું કહી શકીએ તેમ નહીં. કારણ કે સરકારશ્રી અને એનું મેનેજમેન્ટ, એનું એડમિનિસ્ટ્રેટિવ છે એની પાસે સંપૂર્ણ પાવર હોય. મંત્રી સાહેબે બધા આદેશ કર્યા, પણ અધિકારીઓએ સખત પગલાં લેવાની જવાબદારી અધિકારીઓ અને એડમિનિસ્ટ્રેટિવ જે સચિવો, સેક્રેટરીઓ બેઠા છે આ એમનો રોલ આવે સાહેબ. જી બિલકુલ. પ્રફુલભાઈ, આપ અમારી સાથે જોડાયા, કલ્પેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે દર્શક મિત્રો, સવાલ એ થાય કે ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ દરરોજ સુધારે છે નેતાઓ, મંત્રીઓ પોતાના નિવેદનમાં, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે. આ ડોક્ટરો પૈસાની લાલચ માટે ગમે તેનો જીવ લેવા તૈયાર થઈ જાય. આવી એક ઘટના તો નથી, ગુજરાતમાં અનેક ઘટનાઓ સામે આવી. અમદાવાદની ઘટના બાદ પણ તંત્રને હજુ ભાન નથી આવી. શું તંત્ર કાર્યવાહી કરવાના નામે માત્ર પોતાના લાગતા વળગતા વ્યક્તિઓ, પોતાના પસંદીતા વ્યક્તિઓની સામે માત્ર મોટા મોટા દેખાવો જ કરે છે? કે શું હવે જે જામનગરની હોસ્પિટલ છે તેની સામે કાર્યવાહી શું થાય છે? અત્યારે તો સરકારે એવું કીધું કે કોઈ પણ આરોગ્ય સાથે છેડા કરતા વ્યક્તિને છોડવામાં નહીં આવે, પરંતુ સરકારની જે નીતિ છે બેધારી, તેના પરથી લાગતું નથી કે તમે નહીં છોડો. કારણ કે અમદાવાદની ઘટનામાં પણ મોટા મોટા કોર્ટમાં ટ્રાયલ ચલાવાય છે, અધિકારીઓ એ વ્યક્તિને લઈ આટા ફેરા મારે છે ને થોડાક દિવસ ટીવીમાં સારી રીતે દેખાય, એ પ્રકારની પ્રેક્ટિસ હવે ગુજરાતના અધિકારીઓને પણ પડી ગઈ છે. ત્યારે આશા છે કે હવે સરકાર આ મુદ્દા ઉપર જાગશે. ગુજરાતના તમામ હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે અનેક આરોગ્યલક્ષી યોજનાઓ છે, તેમાં જો ગેરરીતિ થતી હશે તો શોધી કાઢશે. આ આશા સાથે આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.